જો મિત્રો આપણે આ ત્રીજો ભાગ આપણે યુટ્યુબમાં ચડાવી રહ્યા છીએ અને જો આપણે મિની ગિરનારથી આપણે તમને વ્યૂ બતાડી રહ્યો છું. તો જો મિત્રો મિની ગિરનારે પાણી પીવાનું હતન છે. જે કોઈને પાણી પીવું તે પાણી પી શકે પીએ કે છે. અને આ જે રહ્યું એ ઠેઠ મિની ગિરનાર તરીશિંગડાની ટોયશ્રી એની માથેનું આ વ્યૂ છે. ત્યાંથી જોરદાર આમ મજા આવે એવું છે. જો તમે પાછળ જોઈ રહ્યા છો કે આ ફરતો વ્યૂ તમે જોઈ રહ્યા છો. અને જો ક્યાંય બકરીયું પોતાનું વી આવે છે ને આ ઠેઠ ટોયશ્રી ન્યાયનું છે. જો આ સાઈડમાં આમાં ખોડિયારનું મંદિર છે અને આની માથે આવો એટલે તમને જોરદાર જોવાની મજા મોજ આવે એવું છે મિત્રો. અને આ ઘેલા સોમનાથ આપણે બકરી હતી ને આવે છે. આ મહાદેવનું મંદિર છે. જો આ તમને દર્શન કરાવું. અને નીચે ખોડિયારમાંનું મંદિર છે. બકરી ઉપર એની મોજમાં બધું એને ખાય છે કે આપણે આજુબાજુમાં નાસ્તો કર્યો હોય. ડુંગરની ઘાટીમાં થઈને આપણે નીકળ્યા હતા. જો આ અમે જે આ ગોળ રાઉન્ડ ત્યાંથી અમે રસ્તા થઈને અમે આવ્યા હતા. ધુમ્મસના કારણે બહુ સારું દેખાતું નથી. તો મિત્રો આપણે ધીમે ધીમે તરસિંગડે નીચે ઉતરવા મળ્યા કેમ કે ત્યાં દર્શન કરી નાખ્યા આપણે. તો ચાલો આપણે ધીમે ધીમે નીચે ઉતરવા મળવી. કારણ કે આ રસ્તો અમુક જે ઉપલી ટોયશ્રી ને આ દાદરા નથી એટલે ત્યાં નિરાતે ઉતરવું પડે. જો કે ખરીને આ ડુંગરમાં આપણે પડી જવાય છે. એટલે જે કોઈ આવો એ નિરાતે હલાવી જાય. નિરાતે ઉતરવું બને ક્યાં દાદરા બનાવી નાખીએ. વાત મેં સાંભળી છે. જો અમારા ગટુ બોસ આપણે ધીમે ધીમે દાદરા નીચે ઉતરવા મળ્યા છીએ. તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મારી નવી ચેનલમાં હોય તો મને સબસ્ક્રાઈબર કરજો. અને મિની ગિરનાર આપણે ગરડા તાલુકાના નવા રામપરાથી મિની ગિરનાર જવાય છે. તો કે તમે વિડીયો જોયો હશે અમુકે. તો ચાલો આપણે જઈ નીચે ઉતરવા મળવી. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. જેટલું જ ચડવાનું કેવર આવે એટલું જ પણ નીચે ઉતરવાનું પણ થોડુંક કેવર આવે છે. કારણ કે દાદર નીચે ઉતરવામાં ચડ્યા ત્યારે થાકી ગયા હોય અને ઉતરીએ તો આપણે થાકી જવાય એવું છે. એટલે બને ક્યાંયથી નિરાતે હાલવું. જો આમેથી આપણે આટલે સુધી ઉતરી ગયા છીએ દાદરાને. હજી લાટ ઉતરવાનું બાકી છે. જો આ જે દેખાય ખોડિયારમાંનું મંદિર છે. અને અહીંયા બ્લોક ઉતારવાની પણ બહુ મજા આવે એવું છે. અને વાતાવરણ પણ જોરદાર છે. જો તમે જોઈ રહ્યા છો મિત્રો. ને અહીંયા રાત્રેના સમયે લાઇટ પણ હતન છે. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા બ્લોગમાં.
તો દાદરા તો જો કે આપણે ગીડ્યા નથી પણ દાદરા ઝાઝા છે.